નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લાગ્યો મોટો ઝટકો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પદેથી આપી દીધું રાજીનામું. ગુજરાતમાં લાગશે પ્રતિબંધ. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાઠવી શુભેચ્છા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અડધી રાતે ગુજરાતમાં. ગુજરાત કમલમમાં મહત્વની બેઠક તેમજ મિશન 2027 માટે ભાજપ સજ્જને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી બીજના પાવન અવસરે કચ્છવાસીઓને કચ્છી નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને પોતાની પરંપરા જાળવીને આ વર્ષે પણ ખાસ કચ્છી ભાષામાં શુભેચ્છાઓનો સંદેશ આપ્યો હતો. તેણે તમામ કચ્છવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તરોત્તર પ્રગતિ અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય રહે તેવી મંગલ કામના વ્યક્ત કરીને સૌને નવા વર્ષ માટે શુભાશીષ આપ્યા હતા. ત્યારબાદ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી મહત્વની આરતી. 16 જુલાઈના રોજ સવારે 7 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના નગર ચર્ચા નીકળશે. આ કાર્યક્રમનો એટલે કે 14મી જુલાઈના રોજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીની જેમ જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ બંદોબસ્ત સાથે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીનું ફૂલ વર્ષોથી અને ફૂલના વરસાદથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કરી મહાઆરતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે મહાઆરતીમાં ભાગ લઈ રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રથયાત્રાને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે અને સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રા સમરસતા, માનવતા, સેવા અને સામાજિક એકતાનું મહત્વનું પ્રતીક છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ, પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રાની પાઠવી શુભકામનાઓ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભગવાન જગન્નાથ રથયાત્રાની શુભકામના પાઠવી છે અને પ્રધાનમંત્રી એક્સ પર લખ્યું કે જગન્નાથની રથયાત્રાના પાવન પર્વ પર મારી કામના છે કે તેમના આશીર્વાદ સદાય ભારત દેશના લોકો પર બન્યા રહે. તેમની દિવ્ય કૃપાથી તમામ દેશવાસીઓના જીવનમાં નવી ઉર્જાનો વાસ થાય. હવે ગુજરાતના તમામ નાગરિકો ખાસ જાણી લો, શું ગુજરાતમાં ખરેખર લાગશે પ્રતિબંધ? ગુજરાતના યુવાનોમાં વધતા વ્યસન વચ્ચે રેડબુલ અને સ્ટિંગ જેવા 8 એનર્જી ડ્રિંક પર પ્રતિબંધની ચર્ચા જાગી છે. રાજસ્થાનમાં આ ડ્રિંક્સ પર પ્રતિબંધ મુકાયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં શાળાઓ નજીક વેચાણ ઉપર રોક લાગ્યો છે. ડોક્ટર્સના મતે તેમાં રહેલા કેફીન હાર્ટથી સંબંધિત જોખમ વધી જાય છે અને કંપનીઓની ગેરમાર્ગે દોરતી જાહેરાતોને બદલે FSAIએ 1 જુલાઈએ 6 મોટી બ્રાન્ડને નોટિસ પણ ફટકારી છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર. મિશન 2027 માટે ભાજપ સજ્જ. ડેપ્યુટી સીએમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અડધી રાતે ગુજરાતમાં અને મહત્વની બોલાવી બેઠક. ભાજપે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ માટે વહેલી તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે ગુજરાત આવી ગયા છે. તેઓ સવારે જગન્નાથ મંદિરની અંદર મંગળા આરતીના દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે ભાજપના કાર્યાલય એટલે કે કમલમમાં મહત્વની બેઠક અને અધીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત ટોચના નેતાઓ પણ આ મહત્વની બેઠકમાં હાજરી આપશે. હવે લાગ્યો મોટો ઝટકો અને મહત્વના રાજકારણ સમાચાર. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદન મિત્રાએ પાર્ટી છોડીને મમતા બેનર્જીના વિરોધી જૂથમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ હવે ઋતાવ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બરવાખોર ટીએમસીના જૂથમાં સામેલ થયા છે. મિત્રાએ અભિષેક બેનર્જીને પાર્ટી માટે અલગ રહેવાની સલાહ આપી હતી, પરંતુ તેમની વાતને અવગણવામાં આવી હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.
લાગ્યો વધુ એક ઝટકો અને સભ્યપદેથી આપી દીધું રાજીનામું. તૃણમૂળ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ટોલીવુડ અભિનેત્રી કોયલ મલ્લિકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના અહેવાલો ખૂબ જ ઝડપથી તેજ બન્યા છે અને પશ્ચિમ બંગાળના રાજકારણ તેજ બન્યું છે. રાજીનામા બાદ તેણે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરતા રાજકીય અટકળોને વધુ વેગ મળ્યો છે. જોકે આ મુલાકાતનું સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઘટનાને મમતા બેનર્જી માટે રાજકીય ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.